Hi friends, how are you? Welcome to my kitchen cooking blog and my YouTube channel. તો ફ્રેન્ડ્સ, હું આજે ગાર્લિક પરોઠા એટલે કે ગાર્લિક પુલ્લા અને વેજ શાક બનાવવાની છું અલગ જ લુકમાં. તો તમે આ રેસીપી જોવા માટે લાસ્ટ સુધી જોજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો અને લાઈક અને શેર કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો આ ગાર્લિક પરોઠા છે, એટલે મીન્સ કે ગાર્લિક પુલ્લા છે અને વેજ શાક છે. એ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, તમે એક વખત ટ્રાય કરજો. તો મેં 1 કપ જેટલું મેદો લીધો છે અને રેડ ચીલી ફ્લેશ નાખી છે મેં, અને મેં થોડુંક લસણ એડ કર્યું છે, હિંગ એડ કરી છે અને લીલા ધાણા એડ કર્યા છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. અને બધું આપણે હલાવીને મિક્સ કરી દેવાનું છે. પાણી ધીમે ધીમે એડ કરવાનું છે. આપણે એનું બેટર બનાવવાનું છે, એટલા માટે તો મેં આ પુલ્લાની તૈયારી કરું છું. એ ગાર્લિક પુલ્લા છે. તો તમે ફ્રેન્ડ્સ, તમારે વધારે જણાનું બનાવવાનું હોય તો તમે વધારે 2 થી 3 કપ લઈ શકો છો. તો તમારા 10 થી 15 પુલ્લા બની શકશે. તો મેં અહીંયા મને આ ચમચાથી ફાવતું નહોતું, તો સારી રીતના મેં હાથથી હલાવીને કમ્પ્લીટ મિક્સ કરી દીધું છે. અને આપણે 10-15 મિનિટ સુધી એને રેસ્ટ પર રાખવાનું છે. અને એક બાઉલ લીધું છે મેં કાચનું, અને એમાં મેં 5-6 ચમચી જેટલું દહીં લઈ લીધું છે. અને એમાં કાશ્મીરી મરચું, લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. અને બધું આપણે સારી રીતના મિક્સ કરવાનું છે. આ આપણે શાક માટેની તૈયારીઓ કરીએ છીએ. તો શાકમાં દહીં આપણે લેવાનું છે, એટલા માટે મેં આ દહીંનું તૈયાર કર્યું છે. પછી એક મેં તહરી મૂકી દીધી છે. એમાં મેં તેલ એડ કર્યું છે. તમે તેલ, ઘી ગમે તે એડ કરી શકો છો. ઘીમાં બી શાક મસ્ત બનશે. પછી મેં તેલ એડ કર્યું છે. તેલમાં 3-4 ચમચી જેટલું જીરું એડ કર્યું છે. રાઈ મેં એડ કરી નથી. રાઈ તમારે એડ કરવી હોય તો કરી શકો છો. અને મેં હિંગ એડ કરી છે. અને આદું, મરચાં, લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને એડ કરી છે. ઝીણી બારીક ડુંગળી એડ કરી છે મેં. અને બધું આપણે સારી રીતના હલાવી દેવાનું છે. અને આપણે ઢાંકી દઈશું જ્યાં સુધી આપણી ડુંગળી મસ્ત ચડી ના જાય ત્યાં સુધી. અહીંયા મેં ટામેટાને ક્રશ કરી દીધા હતા મિક્સરમાં. મેં એની ગ્રેવી એડ કરી છે. હળદર, મરચું, કાશ્મીરી મરચું એ બધું એડ કરી દીધું છે. અને તીખું મરચું સ્વાદ અનુસાર બધું હલાવીને મિક્સ કરી દેવાનું છે. મીઠું સ્વાદ અનુસાર એડ કર્યું છે. પછી આપણે એ ગ્રેવીને થવા દઈશું. પછી પાછી આપણે એક પેન મૂકી દઈશું. એ પેનમાં મેં 2-3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. પછી મેં મોટા મોટા કેપ્સિકમ અને લીલી ડુંગળી અને લીલું મરચું એડ કર્યું છે. અને એમાં મેં કાશ્મીરી મરચું અને ધાણા જીરું પાવડર એડ કર્યું છે મેં. તીખું મરચું મેં ફ્રેન્ડ્સ એમાં એડ કર્યું નથી, કેમ કે આપણે દહીંમાં અને ગ્રેવીમાં એડ કર્યું છે. એટલે મેં રેડ કાશ્મીરી મરચું એડ કર્યું છે. અને બધું આપણે સારી રીતના મિક્સ કરી દેવાનું છે. અને બધું જે હતું એ કેપ્સિકમને બધું એની અંદર એડ કરી દેવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ શાક બેસ્ટ બન્યું. અને મેં અહીંયા 2 બટાકા બાફેલા લઈ લીધા હતા, એ મેં એડ કરી દીધા છે. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ યુનિક રેસીપી શાકની. અને પછી મેં પેલું દહીં એડ કરી દીધું હતું. અને બધું મિક્સ કરી દઈએ આપણે. અને થોડુંક 2-3 ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે મેં. એટલે ગ્રેવી ટાઈપ જેવું શાક લાગે. તો ને આપણને પુલ્લામાં ભાવે બી ખરી. તમે પરોઠા બી બનાવી શકો છો, કોઈ બી વસ્તુ બનાવી શકો છો, નો પ્રોબ્લેમ. પણ મેં અહીંયા એક નવો ટ્રાય કર્યો છે. પરોઠા જોડે જ
પુલ્લા જોડે હું આ શાક ખાવાની એકદમ મજા આવશે ફ્રેન્ડ્સ. તમે એક વખત ટ્રાય કરજો. મેં અહીંયા ગાર્લિક પુલ્લા બનાવ્યા છે. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના. તેલ આપણે આજુબાજુ લગાવી દેવાનું છે. અને ફ્રેન્ડ્સ, આ શાક એકદમ યુનિક લાગશે, તો તમે ઘરે ટ્રાય કરજો. કશું જ કંઈ બી શાકભાજી ના હોય તો તમે આ રીતના બધું અલગ અલગ શાક લઈને તમે બનાવી શકો ઘરે, અને નાસ્તામાં બી ખાઈ શકો. એકલા પુલ્લા બનાવવા હોય તો એકલા પુલ્લા બી ખાઈ શકો. ફ્રેન્ડ્સ, આ વિડીયો કેવો લાગે હોય તો લાઈક ઓર શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ.